તો સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદને લઈને અપડેટ છે તેના પર નજર કરીએ। રાજ્યમાં 24 કલાકમાં 230 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જ્યારે સાબરકાંઠાના વડાલીમાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે તો ખેડબ્રહ્મામાં પણ 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે જ અન્ય જગ્યાએ પણ વધુ માત્રામાં વરસાદ નોંધાયો છે। મહેસાણાના સતલાસણામાં 4 ઇંચ વરસાદ થયો છે તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર થઈ છે। સુરતના ઉમરપાડામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ઈડરમાં પણ ભારે વરસાદ વરસ્યો। ઈડરમાં 3 ઇંચ વરસાદ થયો જેના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી તો ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। પાટણના સરસ્વતીમાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે। આણંદમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। અનેક જગ્યાએથી વરસાદના અહેવાલ છે। નડિયાદ અને હિંમતનગરમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। તો અન્ય 221 તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે।